બનાસકાંઠાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠાના દાંતા તાલુકાના પંચાયતમાં 31 વર્ષ બાદ ભાજપનું શાસન. દાંતા તાલુકા પંચાયતમાં પરિણામમાં ટાઈ પડી હતી. ચૂંટણીના ભાજપના 10 અને કોંગ્રેસના 10 સભ્યો ચૂંટાયા હતા. એક કોંગ્રેસની મહિલા સભ્ય ગેરહાજર રહેતા ભાજપે બાજી જીતી. મોટી સંખ્યામાં સમર્થકો ફૂલહાર સાથે ખુશી વ્યક્ત કરી હતી. સમગ્ર દાંતામાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભાજપ પર આરોપ લગાવ્યો કે 2018માં પિંકીબેન ચૌધરી કોંગ્રેસ તરફથી પ્રમુખ બન્યા હતા. 2026માં પણ ફરીથી પિંકીબેન ચૌધરી ભાજપ તરફથી પ્રમુખ બન્યા છે. બીજી બાજુ હળદ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની ભવ્ય જીત થઈ છે. પ્રથમ વખત નવો તાલુકો બન્યા બાદ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. હળદ તાલુકો કોંગ્રેસનો ગઢ. 16 સીટ પૈકી 12 સીટ કોંગ્રેસની હતી. ભાજપ 3 અને આપ 1 સીટ પર વિજેતા બન્યા હતા. ભાજપ તરફથી પ્રમુખ પદ માટે જગુભાઈ ચૌહાણ અને ઉપપ્રમુખ પદ માટે ઉર્મિલાબેન રોહિસા ઉમેદવારી નોંધાઈ હતી. કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે રવિન્દ્રભાઈ ડાબી અને ઉપપ્રમુખ પદ માટે રેખાબેન ચૂંટણી થઈ એ સત્તાની રૂએ લોકશાહીની ઢબે ચૂંટણી નથી થઈ, પણ શાસક પક્ષે ઉમેદવારોને ઉપાડી જવા અને લોકશાહીની ચૂંટણી કરવી એ કોઈ લોકશાહી ના કહેવાય. લોકોથી જીતીએ અને જે ચૂંટણી કરવામાં આવે તે લોકશાહી કહેવાય. આ લોકશાહીની ઢબે ચૂંટણી ન થઈ. કોંગ્રેસના ઉમેદવારો અત્યારે સત્તાની રૂએ ભાજપવાળા ઉપાડી ગયેલા. ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવાની કોઈ આગળ કોઈ જવાબ આવવાનો છે. આ સરકારમાં કોઈનો કોઈ જવાબ મળવાનો નથી. આજે દાંતા તાલુકાની તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ, જેમાં ભારતીય જનતા પાર્ટીની 1995 પછી એટલે કે 31 વર્ષ પછી સ્પષ્ટ બહુમતીથી વિજય થયો છે ભારતીય જનતા પાર્ટીનો. કોંગ્રેસને 9 ઉમેદવારો મળ્યા અને અમારે 10 ઉમેદવારો હતા, એટલે અમારી સ્પષ્ટ બહુમતી થઈ છે. એટલે ઘણા વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત અહીં બની છે અને આવનારા સમયમાં પણ આ પત્રકાર મિત્રોને મેં પહેલાં કીધું હતું કે આ કોંગ્રેસનો ગઢ અમારે તોડવાનો છે. પાર્ટીની સફળતા એ દરેક કાર્યકર્તાની સફળતા છે. દરેક કાર્યકર્તાએ ઉમેદવારોએ તનતોડ મહેનત કરી છે. અમારા અહીં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બેન શ્રી પિંકીબેન અશ્વિનભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે ભાઈ ભરતભાઈ સ્વરૂપભાઈ રાણા એમની અહીં વરણી થઈ છે અને પૂર્ણ બહુમતીથી વરણી થઈ છે. દરેક કાર્યકર્તાઓનો, દરેક મતદારોનો અને પત્રકાર મિત્રોનો આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. કોંગ્રેસ છેલ્લા 4 દાયકાથી ભાજપ પર આરોપો લગાવે છે. એનો ધંધો જ આરોપ લગાવવાનો છે. એટલે એ આરોપો લગાવતા રહેશે અને મતદારો જેને પસંદ કરે છે એ ભારતીય જનતા પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી લોકોના કામ કરે છે એટલે મતદારો પસંદ કરે છે. કોંગ્રેસમાં હવે કંઈ બચ્યું નથી અને એનું કામ માત્ર આરોપો પૂરતું છે. આરોપો એને લગાવવા દો.